આવતીકાલે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા રંગે ચંગે નીકળવાની છે। ભગવાન નિજ મંદિરેથી મોસાળ જવાના છે। આ ખૂબ જ આહલાદક એ દ્રશ્ય છે કે જ્યારે ભગવાન જગન્નાથ પોતે ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળતા હોય છે। અષાઢી બીજનો એ પવિત્ર દિવસ છે, ત્યારે આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા। તેમણે આવતીકાલના દિવસને લઈને શું વાત કરી છે, કેટલો પવિત્ર દિવસ છે કે ભગવાન પોતે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે નગરચર્યા નીકળવાના છે, કઈ રીતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તે સાંભળી લો। 148મી ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આ પરંપરાગત રથયાત્રા સમાજના તમામ વર્ગો સામાજિક સમરસતાથી આ ઉત્સવ મનાવી રહ્યા છે। આ ઉત્સવ દરેક જણ ખૂબ સારી રીતે આ આનંદ ભગવાન જ્યારે પોતે દર્શન આપવા આવતા હોય એ દર્શનનો લાવો લેવા માટે દરેક જણ દરેક વ્યક્તિ ખૂબ સારી રીતે દર્શન કરી શકે એ માટે સરકાર અને પોલીસ તંત્રએ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ખૂબ સારી વ્યવસ્થા કરી છે। 17 જેટલા જન સહાયતા કેન્દ્રો પણ ઊભા કર્યા છે, એટલે કોઈને કંઈ તકલીફ ના પડે અને ખૂબ સારી રીતે ભગવાનના દર્શન કરી શકે એ રીતની ખૂબ સારી વ્યવસ્થા થઈ છે અને એનો લાવો દરેકે દરેક ભક્તજનોને મળે એવી શુભેચ્છા। આપણે સાંભળ્યા હતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ। તેમનું હાલ જે નિવેદન સામે આવ્યું છે, ભગવાન જગન્નાથની રથયાત્રા છે તે ખૂબ જ ઉત્સાહભેર ઉજવવાની છે, તેમાં ભાવિકોમાં પણ અંદર ઉત્સાહ છે, ભક્તોને પણ ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે જે લાભો મળશે તેને લઈને પણ અત્યારથી જ ભક્તો છે તે થનગની રહ્યા છે। મોટી સંખ્યામાં ભગવાન જગન્નાથના મંદિરે દર્શનાર્થીઓની ભીડ જોવા મળી રહી છે અને આવતીકાલનો દિવસ એ ખૂબ જ મહત્વનો ભક્તો માટે માનવામાં આવી રહ્યો છે। દર્શક મિત્રો, આ કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।